સુરનગર જિલ્લાના ધાંગધ્રામાં અમદાવાદના ઈસમ સાથે એક કા ડબલની લાલચમાં છેતરપિંડી એક કા ડબલની જાળમાં ફસાયો શખ્સ વર્તમાન જીવનમાં પૈસો એક અર્થ પરમેશ્વરની જગ્યા લઈ ચૂક્યો છે, ત્યારે વધુ ને વધુ પૈસા કમાવી લેવાની લાલચમાં કેટલાક લોકો છેતરાય છે તો કેટલાક મિસ્ટર નટવરલાલ લોકોને છેતરી જાય છે। સુરનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં અમદાવાદ શહેરના પ્રભાકર કનોજિયા સાથે સુરનગરના સાયલાના અનિરુદ્ધસિંહ અને અન્ય 4 ઇસમો દ્વારા રૂપિયા 69 લાખની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે। જોકે એક કા ડબલની આ માયાજાળમાં ફરિયાદી પ્રભાશંકરભાઈ પ્રથમવાર 50,000 રૂપિયા 60,000 લઈને વેપારી ફરી બીજી વાર 5 લાખ સામે રૂપિયા 10 લાખ લઈ ચૂક્યા હતા અને ત્યારબાદ વધુ લાલચ જાગતા મોટો સોદો નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં પ્રભાકરભાઈ તેમના મિત્રો સાથે પહેલા સાયલા અને ત્યારબાદ આરોપી અનિરુદ્ધસિંહ દ્વારા બતાવેલ ધાંગધ્રા તાલુકાના બાવડી ગામે આવ્યા હતા, જ્યાં 69 લાખના બદલામાં 1,38,000ની ચિલ્ડર ગેમની કૂપન નોટોથી ભરેલો થેલો આપી અનિરુદ્ધસિંહ અને તેમની સાથે આવેલા અન્ય 4 શખ્સો ગાયબ થઈ ગયા હતા અને એક તરફ છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ ચૂકી છે। ત્યારે પ્રભાકરભાઈ સાથે રહેલ અન્ય ભાઈએ જ દિવસે હથિયાર સાથે હળવદ પોલીસ સ્ટેશનમાં પકડાઈ છે અને બીજી તરફ એ જ ગાડી ધાંગધ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના મિત્ર તરીકે બતાડવામાં આવી છે, જેમાં ધાંગધ્રા પોલીસે રિવોલ્વર, કારતૂસ, અન્ય હથિયારની વાત ફરિયાદમાં નથી બતાડી। ત્યારે પોલીસથી કઈ ચૂક થઈ રહી છે કે યા તો જાણી જોઈને કંઈ છુપાવી રહ્યા છે તેવી વાતો પણ સામે આવી રહી છે। હાલ તો રાત્રિ દરમિયાન બાવળી જીવા રોડ ઉપર એક કા ડબલ કાંડ દરમિયાન ભાગાભાગી થઈ રહી છે, ફાયરિંગ પણ થયું હતું તેવી આશંકાઓ પણ સામે આવી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। ગઈકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં ફરિયાદી છે પ્રભાકર રાજેશભાઈ કનોજિયા, જેમની સાથે 69 લાખ રૂપિયાનું ચીટિંગ થયેલું છે। જે રીતે આ આરોપી છે અનિરુદ્ધસિંહ અને એ જે છે એ સિંસર ગામ છે, મૂળી તાલુકાનું, ત્યાંનો વતની છે એ અને એની સાથે બીજા 4 માણસો મળી અને એક ગુનાને અંજામ આપવામાં આવેલો છે। આ લોકોની એમો એ ટાઈપની હતી કે આ લોકો પહેલાં ફરિયાદ જે હોય એને વિશ્વાસમાં લે છે અને વિશ્વાસમાં એ રીતે લે છે કે પહેલાં પૈસા આપે, જે રીતે કે આમાં ફરિયાદીમાં બનેલું છે કે ફરિયાદી સાથે જ્યારે કોન્ટેક્ટ થયો એટલે પહેલાં એ લોકોએ ફરિયાદીને 50,000 રૂપિયાની સામે 61,000 રૂપિયા આપ્યા અને 61,000 રૂપિયા આપીને પછી એ લોકો ફરી પાછા બીજી વખત મળ્યા ત્યારે એમને 5 લાખ રૂપિયા આપેલા હતા। 5 લાખની સામે 1 લાખ રૂપિયા કેશ આપી દે અને 4 લાખ રૂપિયા બાકી રાખ્યા અને એમને કીધું કે હું નાનું કામ કરતો ને તમે કોઈ મોટું કામ લાવો। એટલે ફરિયાદીને થોડી લાલચ જાગી એટલે ફરિયાદીએ ગામની અંદર લોકો પાસેથી પૈસા 65,000 રૂપિયા ભેગા કરી અને આમની સાથે કોન્ટેક્ટ કરેલો। પહેલાં આ લોકો સાયલા ખાતે જ્યારે વાત કરી ત્યારે 15 લાખ રૂપિયા આપ્યા અને ત્યાંથી પછી કીધું કે અહીંયા નહીં, હવે આપણે જે ધાંગધ્રા રોડ ઉપર બાવળી અને જીવા ગામ છે એ બાજુ લોકો લઈને આવેલા। ત્યાં આગળ ફરિયાદી બીજા 50,000 રૂપિયા 50 લાખ રૂપિયા આરોપીને આપ્યા, કીધું કે ભાઈ જે પૈસા એ આવે છે ગાડીમાં એટલામાં એક અલ્ટો આવે છે, અલ્ટોની અંદર 2 માણસો 2 થેલા લઈને આવે છે અને સીધા આપી દે છે અને 50,000 રૂપિયા લઈ અને એ લોકો ત્યાંથી બોલેરો ગાડી છે આરોપીની એમાં જ લઈને નીકળી જાય છે અને આગળ જઈ અને જે ફરિયાદીના મિત્રના જે મામા સુરેશભાઈ છે એમને ઉતારી દે છે। એટલે સુરેશભાઈને શક પડે છે કે ભાઈ આ કેમ મને ઉતારી દીધો, એટલે એમને ફોન કરે છે। એટલે પેલા લોકો બેગ ચેક કરે છે, તેમાં ચિલ્ડ્રન્સ મની બેંક જે બાળકો રમવા માટેની જે આવે એના નોટોના 2 થેલા ભરેલા હતા। એ ખબર છેતરાઈ ગઈ એટલે સામે જે અલ્ટો જતી હતી અલ્ટો રોકવાનો એનો પ્રયત્ન કર્યો એટલે અલ્ટો આગળ કંઈક પાણીમાં ફસાઈ ગઈ એટલે ત્યાંથી લોકો મૂકી અને ત્યાંથી ભાગી ગયેલા છે। એટલે આ લોકોની એ ટાઈપની કેમો છે। અત્યારે જે કુલ 5 આરોપી છે એમાંથી 2 આરોપીની ઓળખ કરવામાં આવેલી છે। હજુ આરોપીને પકડવા માટેના અમારા બધા પ્રયત્નો ચાલુ છે। આરોપી પાસેથી અત્યારે શું કબજે કરવામાં આવેલું છે? આરોપી પાસેથી કબજે કરવામાં અત્યારે નથી આવ્યું, પણ જે ગાડી મૂકીને જે ભાગી ગયા હતા એ ગાડી કબજે કરવામાં આવેલી છે। ને હાલ આરોપીઓ અગાઉ પણ કોઈની સાથે ચીટર કરેલું હોય તેવું અનિરુદ્ધસિંહનો એવું છે કે અગાઉ એક ગુનો દાખલ થયેલો છે ચીટિંગનો,